પ્રશ્ન 1. ગણિત શિક્ષક આવૃત્તિમાં રમે તેની રમતમાં કેટલી રમતો આપવામાં આવી છે? એ 26, બી 32, સી 25, ડી 28. સાચો જવાબ છે સી 25. પ્રશ્ન 2. પ્રજ્ઞા અભિગમમાં સપ્તરંગી પ્રવૃત્તિઓ કયા કયા વારે કરવાની હોય છે? એ સોમ અને મંગળ, બી બુધ અને શુક્ર, સી શનિ અને સોમ, ડી બુધથી શનિ. સાચો જવાબ છે એ સોમ અને મંગળ. પ્રશ્ન 3. ગુજરાતી શિક્ષક આવૃત્તિમાં સપ્તરંગી પ્રવૃત્તિઓ કેટલી રાખવામાં આવેલી છે? એ 48, બી 63, સી 58, ડી 60. સાચો જવાબ છે બી 63. પ્રશ્ન 4. ચિત્ર કેલેન્ડરમાં કુલ કેટલા ચિત્રો આપેલા છે? એ 10, બી 12, સી 15, ડી 19. સાચો જવાબ આવે ડી 19. પ્રશ્ન 5. ગણિત શિક્ષક આવૃત્તિમાં સપ્તરંગી પ્રવૃત્તિઓ કેટલી આપવામાં આવી છે? એ 50, બી 42, સી 54, ડી 56. સાચો જવાબ છે સી 54. પ્રશ્ન 6. સર્કલ ટાઈમની પ્રવૃત્તિઓ માટે કેવા પ્રકારનું જૂથ જરૂરી હોય છે? એ કાયમી જૂથ, બી પ્રવૃત્તિ આધારિત જૂથ, સી બાળકની ઉંમર આધારિત જૂથ, ડી એક પણ નહીં. સાચો જવાબ છે એ કાયમી જૂથ. પ્રશ્ન 7. ગુજરાતીના વર્ગમાં સમૂહ કાર્ય એક કેટલો સમય કરાવવાનો છે? એ 30 મિનિટ, બી 45 મિનિટ, સી 50 મિનિટ, ડી 35 મિનિટ. સાચો જવાબ છે બી 45 મિનિટ. પ્રશ્ન 8. શિક્ષણનું પ્રથમ પગથિયું કયું છે? એ વાંચન, બી લેખન, સી કથન, ડી શ્રવણ. સાચો જવાબ છે ડી શ્રવણ. પ્રશ્ન 9. બાળકની સાથે કઈ ભાષામાં વાત કરવી જોઈએ? એ લોકભાષામાં, બી પ્રાદેશિક બોલી, સી બાળ ભાષામાં, ડી સ્પષ્ટ ગુજરાતીમાં. સાચો જવાબ છે સી બાળ ભાષામાં. પ્રશ્ન 10. ઘડિયાળની કઈ પ્રક્રિયાનું પુનરાવર્તન છે? એ સરવાળા, બી ભાગાકાર, સી ગુણાકાર, ડી બાદબાકી. સાચો જવાબ છે એ સરવાળા. પ્રશ્ન 11. ધોરણ 1માં નીચેના પૈકી કયો મૂળાક્ષર શીખવવાનો નથી? એ અણ, બી 2, સી ફ, ડી શ્ર. તો સાચો જવાબ છે ડી શ્ર. પ્રશ્ન 12. અક્ષર સુધારણા માટે કઈ પ્રવૃત્તિ સારી છે? એ ચિત્રકામ, બી માટીકામ, સી રંગપૂર્ણી, ડી લેખન કાર્ય. સાચો જવાબ છે બી માટીકામ. પ્રશ્ન 13. સૌથી વધુ જોડાતો મૂળાક્ષર કયો છે? એ ય, બી ભ, સી લ, ડી ઘ. સાચો જવાબ આવે એ ય.
પ્રશ્ન 14. પ્રજ્ઞામાં કુલ કેટલા જૂથ આવે છે? એ 8, બી 10, સી 4, ડી 6. સાચો જવાબ છે સી 4. પ્રશ્ન 15. લેડરને સામાન્ય ભાષામાં શું કહેવાય છે? એ પાઠ્યક્રમ, બી સ્વાધ્યાય, સી મૂલ્યાંકન, ડી અભ્યાસક્રમ. સાચો જવાબ આવે ડી અભ્યાસક્રમ. પ્રશ્ન 16. જૂથ ચાર્ટમાં શિક્ષક સમર્થિત જૂથનો રંગ કેવો છે? એ ગુલાબી, બી કથ્થઈ, સી લીલો, ડી વાદળી. સાચો જવાબ આવે એ ગુલાબી. પ્રશ્ન 17. જૂથ ચાર્ટમાં મૂલ્યાંકન જૂથનો રંગ કયો છે? એ કથ્થઈ, બી ગુલાબી, સી વાદળી, ડી લીલો. સાચો જવાબ છે સી વાદળી. પ્રશ્ન 18. બાળકો સંકલન આધારિત મહાવરો કરવા માટે કયા રંગના જૂથમાં બેસશે? એ વાદળી, બી લીલો, સી કથ્થઈ, ડી ગુલાબી. સાચો જવાબ આવે બી લીલો. પ્રશ્ન 19. ધોરણ 1-2 ગુજરાતી વિષયમાં TLMના કુલ કેટલા અભ્યાસકાળ આપેલા છે? એ 14, બી 18, સી 26, ડી 22. સાચો જવાબ છે એ 14. પ્રશ્ન 20. કેટલા રમત દ્વારા બાળક શું શીખશે? એ ટોળું વળવાનું, બી ઘડિયા ગોખવાનું, સી જૂથ પાડવાનું, ડી ભણવાનું. સાચો જવાબ છે સી જૂથ પાડવાનું. પ્રશ્ન 21. 1 થી 100 સુધીની સંખ્યામાં શૂન્ય કેટલી વખત આવશે? એ 12 વખત, બી 13 વખત, સી 10 વખત, ડી 11 વખત. સાચો જવાબ છે ડી 11 વખત. પ્રશ્ન 22. અર્લી રીડર પર જૂથ ચાર્ટનો રંગ કયો છે? એ વાદળી, બી કથ્થઈ, સી લીલો, ડી ગુલાબી. સાચો જવાબ છે બી કથ્થઈ. પ્રશ્ન 23. ડાલ મથ્થો કોને કહે છે? એ સિંહ, બી આખલો, સી વાઘ, ડી બળદ. સાચો જવાબ છે એ સિંહ. પ્રશ્ન 24. મૂળાક્ષરમાં રંગપૂર્ણી દ્વારા બાળક શું શીખશે? એ નાદાની, બી ઓળખ, સી ચોકસાઈ, ડી ગમ્મત. તો સાચો જવાબ આવે સી ચોકસાઈ. પ્રશ્ન 25. વિદ્યાર્થીઓને 1 થી 9 અંકનો શ્રવણ અનુભવ મળે તેવા ગીત કયા છે? એ એક કહેતા ઊભા થાવ, બી એક મારી ઢીંગલી, સી એકડો સાવ સળેકડો, ડી આપેલ તમામ. સાચો જવાબ છે ડી આપેલ તમામ. પ્રશ્ન 26. સર્કલ ટાઈમમાં દરેક જૂથમાં કેવા નામવાળા વિદ્યાર્થીઓ હશે? એ સમાન નામવાળા, બી ધોરણ પ્રમાણે નામવાળા, સી અલગ અલગ નામવાળા, ડી જોડીમાં નામવાળા. સાચો જવાબ છે એ સમાન નામવાળા.
પ્રશ્ન 27. સપ્તરંગી પ્રવૃત્તિ કરાવવાના ફાયદા શું છે? એ. સમૂહમાં ભાવના કેળવાય. બી. રસ રુચિ જાણી શકાય. સી. વિદ્યાર્થી પોતે કંઈ સર્જન કરે. ડી. આપેલ તમામ. તો સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 28. રમે તેની રમતથી વિદ્યાર્થીમાં કયા ગુણો વિકસે છે? એ. સમૂહ ભાવના. બી. ખેલદિલી. સી. એકાગ્રતા. ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 29. અર્લી રીડર કોની પાસે હોય છે? એ. ગણિત વિષયના શિક્ષક પાસે. બી. ગુજરાતી વિષયના શિક્ષક પાસે. સી. એ અને બી બંને. ડી. એક પણ નહીં. સાચો જવાબ આવે બી. ગુજરાતી વિષયના શિક્ષક પાસે. પ્રશ્ન 30. શબ્દચિત્ર અને વર્ણન શામાં આપવામાં આવે છે? એ. ચિત્રવાર્તા. બી. અર્લી રીડર. સી. સચિત્ર બાળપોથી. ડી. સ્વાધ્યાય પોથી. સાચો જવાબ છે સી. સચિત્ર બાળપોથી.